હેલો ફ્રેન્ડ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ અડદની દાળ અને બાજરીના રોટલા બનાવવાના છે। તો તેના માટે મેં 1 વાટકી અડદની દાળ લીધી છે, જેને મેં અડધો કલાક સારી રીતે ધોઈને પલાળી લીધી છે। તો હવે આપણે દાળને સરસ સારી રીતે બાફવા માટે મૂકીશું। તો કુકરમાં થોડું પાણી એડ કરી અને કાઠું મૂકી અને થોડું મીઠું, હળદર અને હિંગ એડ કરીને મેં ઢાંકણ ઢાંકીને 3 થી 4 વિસલ લગાડીને બાફી લેવાની છે। તો તમે ડાયરેક્ટ કુકરમાં પણ બાફી શકો છો, પણ આ રીતે બાફવાથી દાળ એકદમ સરસ બફાય છે। તો ઢાંકી અને આપણે દાળને બાફી લઈશું। તો ત્યાં સુધી આપણે એક લસણની કાઠિયાવાડી સ્ટાઇલ ચટણી બનાવીશું। તો લસણ અને મરચું 2 ચમચી મરચું અને 5 થી 7 કળી લસણ એડ કર્યું છે, જેને આપણે એકદમ ઝીણું ખાંડણીમાં વાટી લઈશું। તો આપણું લસણ મરચું વટાઈને રેડી થઈ ગયું છે। તો દાળ પણ બફાઈ ગઈ છે। તો હવે આપણે દાળનો વઘાર કરીશું। તો દાળનો વઘાર કરવા માટે મેં અહીં એક તાસરું લીધું છે, ને તાસરામાં મેં 1 ચમચી મોટી ચમચી તેલ લીધું છે અને 1 ચમચી જેટલું ઘી લીધું છે। અને ઘીને તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું એડ કરીશું। જીરું એડ કર્યા પછી આપણે લસણ, આદુ, મરચાંની વાટેલી પેસ્ટ છે જે એડ કરી શકાય છે, અને લસણ થોડું વધારે પડતું લેવાનું છે, જેથી અડદની દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે। તો હવે આપણે બધા જ મસાલાને 1 મિનિટ સુધી સાતળી લઈશું। થોડું ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાતળી લઈશું, અને આ ટાઈમે આપણે સૂકા આખા 2 લાલ મરચાં પણ એડ કરીશું। તો બધું જ સંતળાઈ ગયું છે। તો હવે વાટેલા લસણની પેસ્ટ જે છે એને પણ એડ કરીશું। તો લસણની પેસ્ટ એડ કર્યા પછી આપણે એને વધારે પડતી શેકવાની નથી, નહીં તો લસણ તો ચડી જશે, પણ જે મરચું છે એનો કલર ચેન્જ થઈ જશે, માટે ફક્ત સહેજ મિક્સ થાય ત્યાં સુધી જ આપણે એને થવા દેવાનું છે। તો હવે આપણે બાફેલી દાળને પણ એડ કરી દઈશું। તો 1 મિનિટ જેટલી સંતળાઈ ગઈ છે। તો હવે આપણે બાફેલી દાળ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો સારી રીતે મિક્સ કરી લઈશું, અને તમને જે પ્રમાણે રસો જોઈએ એ પ્રમાણે તમે એક્સ્ટ્રા પાણી પણ એડ કરી શકો છો, અને ગાઢી જોઈએ તો તમે એ પ્રમાણે પાણી સેટ કરી શકો છો। તો તમને જે રીતની ફાવે એવી રીતે તમે દાળ સરખી કરી શકો છો। તો હવે આપણે લાસ્ટ ધાણા જીરું પાવડર અને હળદર થોડી એડ કરીશું। તો અને લાલ મરચું પાવડર આપણે પહેલાંથી જ એડ કરી લીધું છે, અને દાળમાં મીઠું આપણે બાફતી વખતે એડ કરી દીધું છે, એટલે જોઈને પછી જ આપણે એડ કરવાની છે। તો દાળમાં એકદમ સરસ ઉબાલ આવી ગયો છે। તો હવે આ ટાઈમે આપણે 1 કપ દહીં કે 1 કટોરી જેટલી છાશ એડ કરી શકીએ છીએ। તમારી પાસે જે અવેલેબલ હોય એ એડ કરી શકો છો, પણ ધ્યાન રાખવાનું છે કે આ ટાઈમે ગેસને બિલકુલ બંધ કરી દેવાના છે, અને છાશ કે દહીં એડ કર્યા પછી કન્ટિન્યુ 1 મિનિટ માટે હલાવવાનું છે, અને લાસ્ટમાં આપણે ધાણા એડ કરી દઈશું। તો આપણી એકદમ સરસ ચટપટી અડદની દાળ તૈયાર છે। તો હવે આપણે બાજરીનો રોટલો બનાવીશું। તો રોટલો બનાવવા માટે અહીં મેં 2 કપ લોટ લીધો છે અને થોડું મીઠું એડ કરી દીધું છે। મીઠું તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે હાથથી મસળીને એકદમ સરસ લોટને કેળવી લેવાનો છે। તો બસ આ રીતે લોટ કેળવાઈ જાય એટલે હવે આપણે તમને જે સાઈઝના રોટલા બનાવવા હોય એ રીતે લુવામાં ડિવાઈડ કરી દેવાના છે। તો અને હાથની હથેળીની મદદથી લોટને 1 મિનિટ માટે સારી રીતે મસળવાનો છે। તો તમે જેટલો લોટને મસળશો એટલો તમારો બાજરીનો રોટલો એકદમ સરસ સોફ્ટ અને ફૂલીને દડા જેવો થશે। તો જોઈ શકો છો હું કેવી રીતના લોટ મસળું છું। બસ એ રીતે થોડું પાણી એડ કરતા જઈ અને લોટને મસળી લેવાનો છે। તો હવે આ ટાઈમે તમે હાથેથી પણ બનાવી શકો છો, અને હાથેથી ના ફાવતું હોય તો તમે પ્લાસ્ટિક પર પણ થાપીને કરી શકો છો, પણ આજે હું હાથેથી બનાવવા જઈ રહી છું। તો જોઈ શકો છો લુઓ સેટ કરી અને એને 2 હાથની વચ્ચે ફેરવતા જવાનું છે। તો આ રીતે આપણો રોટલો રેડી થશે, અને ધીરે ધીરે નીચેથી પ્રેસ કરતા જઈ અને આપણે એ રોટલો બનાવી લેવાનો છે। તો જોઈ શકો છો બાજરાનો રોટલો આપણો રેડી થઈ ગયો છે। તો હવે મેં અહીં કલાડું પણ ગરમ કરવા મૂક્યું છે। તો કલાડું આપણે ફૂલ ફ્લેમ પર જ ગરમ કરવાનું છે, અને એકદમ ગરમ થઈ જાય પછી જ આપણે રોટલાને 2 હાથેથી હળવા હાથેથી રોટલો તાવીમાં મૂકી દેવાનો છે। તો સરસ રોટલો મુકાઈ ગયો છે, અને ધીરેથી ચેક કરવાનું છે કે રોટલો આપણો ઉખડે છે, અને ઉખડે તો જ આપણે રોટલાને તવેથાની મદદથી ઉખાડી લેવાનો છે, અને બીજી બાજુ એને પલટાવી લેવાનો છે, અને બીજી બાજુ પલટાવીને પણ થોડીવાર પછી ચેક કરવાનો છે। તો એક સાઈડે રોટલો ચડ્યો છે અને એક સાઈડથી રોટલો નથી ચડ્યો, એટલે જે સાઈડે રોટલો ના ચડ્યો હોય એ સાઈડે રોટલાને ફરીથી ચડવા મૂકી દેવાનો છે। તો જોઈ શકો છો હવે બંને બાજુ એકદમ સરખો થઈ ગયો છે। તો રોટલાને હવે ઊંધો ફેરવી લેવાનો છે, પણ ધ્યાન રાખવાનું છે કે ગેસ ફૂલ ફ્લેમ પર જ રાખવાનો છે, ગેસને સહેજ પણ ધીમો કરવાનો નથી। તો જોઈ શકો છો આપણો રોટલો એકદમ સરસ ફૂલીને દડા જેવો
થઈ ગયો છે. તો હવે થોડું પ્રેસ કરતા જઈને આપણે રોટલાને ચડવી લેવાનો છે. બસ હવે આપણો રોટલો રેડી થઈ ગયો છે. તો રોટલાને હવે આપણે કળી લઈશું અને રોટલા પર એકદમ સરસ એવું ઘી લગાડી લઈશું. તો હવે રોટલો પણ થઈ ગયો છે, દાળ પણ થઈ ગઈ છે. તો હવે સર્વ કરીશું. તો વાટકીમાં કે થાળી ડીશમાં આપણે અડદની દાળને ગરમ ગરમ કઢી લઈશું અને સાથે જ રોટલા પર પણ ઘી લગાડીને મૂકી દીધું છે. અને સાથે જે મેં લસણનું મરચું વાટ્યું હતું એ પણ થોડું રાખ્યું છે. અને 1 કે 2 ટામેટાં કે ડુંગળી જે પણ સલાડમાં ખાવું હોય એ કાપીને મૂકી શકો છો. તો એકદમ સરસ ડિનરમાં લંચ બનાવી શકો એવી કાઠિયાવાડી થાળી રેડી.